દાહોદમાં આંતરરાજ્ય વાહન ચોર ઝડપાઈ ગયો છે। રાજસ્થાનના 2 આરોપીઓ ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે। પોકેટ કોપ એપ્લિકેશનથી ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો। પોલીસે 10 મોટરસાયકલ કબજે કરી છે અને આ સાથે જ 2000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કાકડિયા વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા એ દરમિયાન એક મોટરસાયકલ ઉપર 2 ઈસમો જઈ રહ્યા હતા। તેઓને ઊભા રહેવા માટે ઈશારો કરતા ઊભા રહેલા નહીં અને ભાગવાની કોશિશ કરેલી, જેથી શંકાસ્પદ જણાતા તેઓને વ્યૂહાત્મક પીછો કરી અને તેઓને ઝડપી લીધેલા। આ ઈસમો પાસે જે તે મોટરસાયકલના કાગળો તથા ડોક્યુમેન્ટ વગેરેની માંગણી કરતા તેઓ પાસે કંઈ હતું નહીં, જેથી શંકાસ્પદ લાગતા તેઓને એલસીબી કચેરીએ લાવી ઘનિષ્ઠ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ ઈસમોએ સદર બાઇક તેમજ બીજા પણ બાઇકો ચોરેલા હોવાનું જણાઈ આવેલું, જે બાઇક ચોરીની બાઇકો તેઓએ છુપાવેલી હતી। કાકડિયા વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા એ દરમિયાન એક મોટરસાયકલ ઉપર 2 ઈસમો જઈ રહ્યા હતા। તેઓને ઊભા રહેવા માટે ઈશારો કરતા ઊભા રહેલા નહીં અને ભાગવાની કોશિશ કરેલી, જેથી શંકાસ્પદ જણાતા તેઓને વ્યૂહાત્મક પીછો કરી અને તે ઝડપી લીધેલા।